આ મહોત્સવ કોઈ વ્યક્તિનો મહોત્સવ નથી, આ સમષ્ટિનો મહોત્સવ છે. 20 વર્ષથી આ સંતો અને આ ભક્તો જેને ખૂબ લાલ લડાવી રહ્યા છો. ભગવાનને અનેક પ્રકારે અભિષેક કરીને, વસ્ત્ર ધારણ કરાવીને, વિવિધ પ્રકારની શિરામણીના થાળ લાવીને, પૂજન કરીને, નૃત્ય કરીને, ગીત કરીને, હરિસ્મૃતિનું ગાન કરીને, આમ તો વાશી ગુરુકુળ અત્યારે ભક્તિનું ધામ થઈ ગયું છે. આખો દિવસ આ સંકુલમાં ભજન ભજન ભક્તિ જ ચાલતી હોય છે. કારણ કે આમ તો આ મુંબઈ નગરી છે, પ્રેમની નગરી કહેવાય છે. અને પ્રેમ પ્રધાન હરિભક્તો હોય, સમર્પણ પ્રધાન હરિભક્તો હોય, ત્યારે ખાલી વાશી ગુરુકુળ નહીં, વાશી ગુરુકુળ આજે આખા મુંબઈના સત્સંગનું સેટેલાઇટ થઈ ગયું છે. કેટલા વર્ષોથી પૂજ્ય નારાયણ તો શાસ્ત્રીજી મહારાજ વર્ષો પહેલાં બીજા શહેરમાં એટલા નથી ગયા, એટલા મુંબઈમાં શાસ્ત્રી મહારાજ આવતા. ગાંધી પરિવાર હોય, મેતલિયા પરિવાર હોય, શેઠ પરિવાર હોય, એટલાય વખત શાસ્ત્રી મહારાજ વધારેમાં વધારે કોઈ શહેરમાં આવ્યા હોય તો બોમ્બેની અંદર આવ્યા. અને ત્યાર પછી પણ આપણા સંતો વિશેષ ને વિશેષ બોમ્બેમાં આવતા રહ્યા. સત્સંગનું ખૂબ પોષણ થતું રહ્યું. પૂજ્ય નારાયણ પ્રસાદ સ્વામી વર્ષો પહેલાં અહીંયા ધામા નાખેલા. એક નાનકડા ઓરડાની અંદર અમારા અમૃત બાપા વગેરે શેઠ પરિવાર વધારે મઠા હોય, પણ ત્યારથી પાયા નાખ્યા. ત્યાર પછી સંતો અમારા કૃષ્ણવલ્લભ સ્વામી હોય, અમારા કૃષ્ણ સ્વરૂપ સ્વામી વર્ષો સુધી અહીંયા પોષણ આપતા રહ્યા. અને આજે પણ વાલા સંતો આજે અહીંયા સેટેલાઇટ બનાવીને તમામ પરાર વિસ્તારની અંદર આ સત્સંગને પ્રસારિત કરતા હોય. દર વર્ષે તો આપણા વાશી ગુરુકુલની બાજુમાં પ્લોટ છે, ત્યાં મંડપ નાખી અને દર વર્ષે વાર્ષિક મહોત્સવને પાટોત્સવ ઉજવતા હોય. પણ વાલા સંતોને તો પ્યારામાં પ્યારા, તમારે તો ઘણા હેત કરવા જેવા હોય, પણ અમારા સંતોએ તો સમસ્ત વિશ્વ છોડ્યું છે. હેત કરવા જેવા તો બોલો વાલા વાલા પોતાના ઈષ્ટદેવ પ્યારા પ્યારા ભગવાન સ્વામિનારાયણ ઘનશ્યામ મહારાજ હોય. અને બીજા નંબરે તમે તો દર્શન કરતા હો, પણ સંતો તો કાયમ કેટલી પ્રકારે ભગવાન લાડ કરતા હોય. ત્યારે 20 વર્ષ થતા હોય તો 20 મહોત્સવના ઉપક્રમે અતિ હૃદયના ભાવથી, હૃદયનો ભાવ હતો કે આપણે વાલા વાલા ઘનશ્યામ મહારાજ, રાધાકૃષ્ણ દેવ, લક્ષ્મીનારાયણ દેવનો આપણે 20 મહોત્સવ ઉજવવો છે. આ 8 દિવસનો ઉત્સવ નથી. આ વાલા સંતો અને તમે સાથે મળીને કેટલું મંત્ર લેખન કર્યું, કેટલા મંત્ર જાપ કર્યા, કેટલા પાઠ કર્યા. 1 વર્ષથી આખા બોમ્બેમાં ધૂણી ધખાવી છે સંતોએ અને હરિભક્તોએ. કોઈ પરવું એવું બાકી નથી જ્યાં વ્યાખ્યાનમાં ન થઈ હોય. પરિવારનું કોઈ ઘર બાકી નથી જ્યાં સંતો ઠાકોરજી લઈને ન પધાર્યા હોય અને સંદેશો ન આપ્યો હોય. ત્યારે 1 વર્ષથી ચાલતો આ મહોત્સવ જેમ છાશનું વલણું થતા હતા, માખણનો પિંડો નીકળે ને, એમ આપણે 8 દિવસનો આ મહોત્સવનો પ્રાગટ્ય, જો આજે દીપ પ્રાગટ્ય કર્યું છે. ત્યારે આજનો પહેલો દિવસ આટલી મોટી નગરયાત્રા કયો, શોભાયાત્રા કયો, પોથીયાત્રા કયો, લાખોના નેત્રોને પાવન કર્યા. આમાંથી એકાદો કણિકો કોઈના હૃદયમાં જો રહી ગયો ને તો આત્યંતિક કલ્યાણનું થાય ને થાય. ગીતાજીમાં લખ્યું છે, સ્વલ્પમ અપ્યસ્ય ધર્મસ્ય ત્રાયતે મહત્વ ભયાદ. સુઅલ્પ ભગવાનનો સંબંધ કોઈ જીવને થઈ જાય તો એનું પરમ કલ્યાણ થાય ને થાય જ. આમ તો મહારાજ જતલપુરમાં વિરાજમાન હતા. પછી સંતો ભક્તો અરે મહારાજ કે હાલો આપણે જવું છે, અને બધા ચાલતા થયા. 1.5 કિલોમીટર ચાલ્યા પછી મહારાજ વિશ્રાંતિ લઈને બેઠા. મહારાજ કે બે બાજુ વૃક્ષો હતા, પક્ષીઓ બેઠેલા, પશુઓ ઊભેલા, માણસો ઊભેલા. મહારાજ કે આ સંતોની દૃષ્ટિ જેના ઉપર પડી એનું કલ્યાણ, અને જેની દૃષ્ટિ આ સંતોને અમારો પડી એનું કલ્યાણ. તો આજે કહેશું કે નવી મુંબઈના રાજમાર્ગ ઉપર આવડી શોભાયાત્રા સ્વામિનારાયણ ભગવાનની પહેલી વાર નીકળ્યો. કેટલા શરીરના 3 કટકા કરી કરીને હરિભક્તો ઠેઠ સુધી નાચતા રહ્યા. મેં કીધા શેઠિયા તો બધા કોમળ બહુ હોય, મહિલા મંડળ હોય, શેઠિયા હોય, ઠેઠ સુધી મહિલાઓ પણ કળશ લઈને નૃત્ય કરતા રાજ. આ બધાનું કારણ આપણા વાલા વાલા ઘનશ્યામ મહારાજ, રાધાકૃષ્ણદેવ, લક્ષ્મીનારાયણ દેવ, એના પ્રત્યે તમારો પ્રેમ દેખાડે છે. આપણા વાશી ગુરુકુળ પ્રત્યે પ્રેમ દેખાડે છે કે આજથી 20 વર્ષ પહેલાં પાયો નાખીને આ સંકુલ બન્યું. જો કે 1 વર્ષથી રિનોવેશન ચાલે છે. આખું સંકુલને સંપૂર્ણપણે નવા વાઘા પહેરાવી દીધા, સંપૂર્ણ. એમાંય હવે તો સંતોના મોટે પાયે ધામા પડવાના છે અહીંયા.
એટલે આખો સાધુ આશ્રમનું નિર્માણ થઈ ગયું, કારણ કે મોટી સંખ્યામાં સંતો રહેવાના, કારણ કે અહીંથી શાખાઓ ખુલશે ને. હવે બલીવરિયામાં હવે મોટા મોટા હાઈવે આવી ગયા છે, ચાલુ થઈ ગયું છે. આ બાજુ કામોઠા ટોક સમયમાં ચાલુ થવાનું છે. એટલે આને સેટેલાઇટ તરીકે મુખ્ય કેન્દ્ર, એટલે ઘણા સંતોનો કાયમી નિવાસ થવાનો છે. અને સતત બોમ્બેમાં સત્સંગને ખૂબ પોષણ પણ આપવાના છે સંતો. ત્યારે આજથી 20 વર્ષ પહેલાં જેનો પાયો નાખીને ઠાકોરજી પધાર્યા. 20 વર્ષની સેવા, સત્સંગ, ભજન, ભક્તિ, અભિષેકો અવિરત રીતે એટલું સેવાઓ થઈ. એના ફળશ્રુતિ તરીકે 8 દિવસનો મોટો ઉત્સવ. આમ તો ગુરુ મહારાજ ક્યારેક રાત્રિ રોકાતા, 2 રાત્રિ, આ વખતે કે 5 રાત્રિ રોકાવાના. મહંત સ્વામી 5 દિવસ રોકાવાના. મોટા મોટા સંતો જ્ઞાન સ્વરૂપ વગેરે 5-5 દિવસ. આ તમારો વર્ષોનો પ્રેમ ઘૂંટાઈને જે ઘાટો થયો છે, સમર્પણ. આ 20 વર્ષ સુધી પાટોત્સવના બીજા ઉત્સવ ઉજવાતા હોય, મને લાગે દર વર્ષે તમારી સેવા, એટલી મોટી સેવા આવતી હોય, પણ તમારા હૃદયની ઉદારતા, ભાવના હોય. આ વખતે કેટલા મોટા મોટા યજમાનો, આ વખતે મુખ્ય યજમાનો હોય, કથાના યજમાનો હોય, નાના મોટા યજ્ઞોના. જો કે આ વખતે તો આવડો મોટો ડોમ નાખી અને કથા સરિતા વહેવાની, સત્સંગ જીવનની, ગીત, સંગીત, નૃત્યો અને સત્સંગી જીવનમાં આવતા નાના મોટા ઉત્સવો પણ સંતો ઉજવી. કારણ કે મહોત્સવ તો મહોત્સવ રીતે ઉજવાતો હોય ને, કથા રીતે હાલતી હોય, પણ આ તો મહા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. ત્યારે આપણા 2 વક્તાઓ, જેણે 200 થી 250 જેટલી કથાઓ કરેલી છો, એ 2 મુખ્ય વક્તાઓ આ વખતે 7 દિવસ સુધી સત્સંગ જીવનની કથાના માધ્યમથી અને પદ્ય અને ગદ્ય સાહિત્ય માધ્યમથી મોટાના મોટા ઉત્સવ ઉજવી અને ખૂબ ભક્તિના રંગે અને જ્ઞાનના રંગે રંગવાના. અહીં તો કથા મંડપ છે, ઉત્સવ ઉજવાય, પણ આપણા ઘનશ્યામ મહારાજને હવે 21 તારીખથી 5 દિવસ સુધી અબાધિત પૂજન થવાનું છે. હાટડીઓ પુરાવવાની છે, અન્નકૂટ પુરાવવાના છે, નિત્ય નવા વસ્ત્રો, નિત્ય નવા અભિષેક દ્વારા એ ખૂબ લાડ કરવાના છે. અને એ બાજુમાં ડોમ છે ને અત્યારે, એ ડોમમાં એવડું મોટું પૂજન ઉત્સવ ચાલવાનું, જલાભિષેકો ચાલવાના છે અબાધિત રીતે. ત્યાં પ્રેમની ધારા અને એક જ્ઞાનની ધારા, સ્વામિનારાયણ સંપ્રદાયની 2 મુખ્ય ધારા, એક જ્ઞાનની ધારા અને બીજી પ્રેમની ધારા. ત્યારે અહીંયા સંતો જ્ઞાનની ધારા દ્વારા આપણને પૂરું પોષણ આપશે, અને ત્યાં પ્રેમની ધારાએ પણ આ 2 ધારામાં લાખો રૂપિયાનો ખર્ચો હોય, પણ અમારા બધા જે યજમાન પરિવારો છે પૂરી માત્રામાં દાન વહાવ્યું છે. એને લઈને આવડા મોટા ઉત્સવો થતા હોય, આવડા મોટા ડોમ નખાતા હોય, કે એને આવડા મોટા પંખા, પણ પંખો ફરે છે ને પાછો, એ ફરે મીટરી ફરતું છે પાછું. ત્યારે આટલી મોટી માત્રામાં તમે જ્યારે સેવાઓ કરી રહ્યા છો, ત્યારે જો આજે આપણા ગુરુ મહારાજ ત્યાં હોય, મહંત સ્વામી હોય, મોટા મોટા સંતોની પરમ કૃપાથી ગુરુકુળ પરિવાર, હમણાં મહોત્સવ પૂરો થયો ને વડતાલનો, એટલે ત્યાં બેઠા હતા કે આચાર્ય મહારાજને ફોનથી દંડવત પ્રણામ કર્યા, ચેરમેનને, કોઠારી બધાને ફોન કર્યા, પણ બધાનો રાજીપો ગુરુકુળ ઉપર બહુ દેખાણો કે આ પ્રદર્શન તો રાજકોટ ગુરુકુળ સિવાય શક્ય નથી. અને વધારેમાં વધારે લોકોમાં જો સાવ ઉપજી હોય, આમ તો હાઈકોર્ટના મુખ્ય ચીફ જજ આવેલા, પહેલી વાર ખાલી દ્રશ્ય દેખાડ્યું, 2 ડોમ જોયા, આખા પરિવારને સંબંધીને 50 જણાને બોલાવ્યા એને, અને પોતે હારે જઈને બધા ડોમના એને માણ્યું. ત્યારે પૂજનોત્સવ દ્વારા પણ સંતોએ ખૂબ સારી માત્રામાં આ મહોત્સવમાં ત્યાંય પણ સેવા કરતા હોય. ત્યારે શાસ્ત્રી મહારાજ કહેતા, આ મારું ગુરુકુળ છે એ તો સંપ્રદાયની સેવા માટે છે, એના સિદ્ધાંતોને પોષણ કરવા માટે છે. ત્યારે આજથી 75 વર્ષ પહેલાં શાસ્ત્રી મહારાજ હિમાલયમાં જે સંકલ્પ કર્યો કે આ પૃથ્વી ઉપર સૌથી મોટી કોઈ સેવા હોય તો માનવ ઘડતર, પૂરા માત્રામાં માનવ ઘડતર કરીને રાષ્ટ્રને, સમાજને, સત્સંગને. સ્વામી તો એમ કહેતા કે હું તો મંદિરના પૂજારીઓ તૈયાર કરી રહ્યો છું, મંદિરના પૂજારીઓ તૈયાર કરી રહ્યો છું. ત્યારે આજે જો 45,000 જેટલા વિદ્યાર્થીઓ આપણી 60 સંસ્થા, અરે અમેરિકામાં 12 થી 14 આપણી સંસ્થાઓ થઈ ગઈ. અમેરિકા જેવા દેશની અંદર આ આપણા ગુરુ મહારાજ, મહંત સ્વામી વગેરે વડીલ સંતોનો શુભક પ્રયાસથી આજે ઠેર ઠેર આ પ્રવૃત્તિ ચાલે છે. તો સવિશેષ આ વિંશતિ મહોત્સવ દ્વારા એવો ફોર્સ લાગે કે આ સંતો દ્વારાએ અને આપણા સંકુલ દ્વારાએ સારાએ મુંબઈને એકાંતિક ધર્મનું કાયમ પોષણ થતું રહે અને સવિશેષ ભક્તિ માર્ગ આગળ વધતો રહે. જો આમ તો વિદ્યાર્થીઓ જ્યારે આનંદ મહોત્સવ કરે સુરતમાં, વડોદરામાં,
તે અહીંથી હલવો સ્પેશિયલ મગાવે છે, અહીંનો હલવો સ્પેશિયલ મગાવે. તો આજે મુંબઈવાળાએ સ્પેશિયલ બરોડાનો હલવો મગાવ્યો. આજે સાંસ્કૃતિક કાર્યક્રમ બરોડાના વિદ્યાર્થી પૂરા મહિમાશીલ, ભક્તિશીલ, અને આખા બરોડા જિલ્લામાં કોઈ સ્પર્ધામાં કોઈ સામું આવતું જ નથી. હવે જ્યાં જાય ત્યાં નંબર હોય જ. એમ આ કુંભ મહાકુંભ આવે ને, કુંભ મેં આવેલા રમતગમતનો 2.5 થી 3 લાખનો ઇનામ ગાંધીનગરથી લઈ આવનારા વિદ્યાર્થીઓ છે. તારે સ્પેશિયલ ગ્રેડમાં વિદ્યાર્થીઓને સાંસ્કૃતિક માટે ઉદ્ઘાટન માટે અમારું ઉદ્ઘાટન થયું. આજે કૃષ્ણ વલ્લભ સ્વામી, મુકુંદ સ્વામી હોય, અમારે જો પૂજારી હમણાં જો કે ઓસ્ટ્રેલિયા હતા, ઘનશ્યામ મહારાજને બહુ લાડ લડાવેલા એને. તારા સંતો સતત ધૂણી ધખાવીને બેઠા હોય. એમાં અમારા શાસ્ત્રી હવે વિરક્ત સ્વામીજી હવે લાંબા સમયે પણ કથાકાર થયા ખરા એમ, પણ સતત પોષણ આપતા હોય. ત્યારે આ એવા નિરાળા સંતો છે, અતિ પવિત્ર સંતો છે, ધર્મનિષ્ઠ સંતો છે. તમે એના વર્ષોથી સાક્ષી છો. અને સવિશેષ તમે હાથ પગ થઈને એના કાર્યકર્તાઓ પણ એટલા મજબૂત છે, દાતાઓ એટલા મજબૂત છે, અને નિષ્ઠાવાન જેને લઈને આપણો વાસી ગુરુકુળ આજે આખા મુંબઈની અંદર સક્રિયમાં સક્રિય હોય તો આપણું વાસી ગુરુકુળ દ્વારા એ સત્સંગની સેવામાં વધારે સક્રિય છે. ભગવાન અમે પ્રાર્થના કરીએ છીએ કે 1 વર્ષથી આ સંતોએ જે સત્સંગ પ્રચાર કર્યો છે એના ફળ તરીકે 8 દિવસનો મહોત્સવમાં આ મહામંડપની અંદર જ્ઞાન દ્વારા ઉત્સવ દ્વારા, સંતોના આશીર્વાદ દ્વારા, વ્યાખ્યાનમાળા દ્વારા ખૂબ પોષણ તમને એકાંતિક ધર્મનું થાય. અને ત્યાંય ઘનશ્યામ મહારાજનું ખૂબ મોટી માત્રામાં પૂજન થાય. બાજુના ડોમમાં પણ અનેક વિધિ રીતે પૂજન થતું હોય. ઘણા હરિભક્તો બીજા શહેર સુરત, બરોડા બધેથી હરિભક્તો મોટી માત્રામાં પણ આવવાના છે. તમે પણ એના સ્વાગતમાં તૈયાર છો, મને ખાતરી છે. બધી પ્રકારે આ મહોત્સવ દ્વારા એ ખૂબ સારી રીતે સત્સંગનું પોષણ થાય એવું શ્રીજી મહારાજના, ઘનશ્યામ મહારાજના ચરણોમાં પ્રાર્થના. બધા ભાવિક ભક્તોને જય સ્વામિનારાયણ.